આજે આપણે બનાવીશું કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર એવા ઢોસાની રેસીપી, જે હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ નંબર 1 અને ક્રિસ્પી બને છે। તો તેના માટે 3 ભાગના ચોખા લેશું। કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લ્યો। એ ચોખાને ધોઈને સરખું એવું પાણી એડ કરીને 7 થી 8 કલાક ઉપર તેને પલળવા માટે અથવા તો આખી રાત માટે પલળવા રાખી દેશું। 1 ભાગની અડદની દાળ લેશું, એટલે કે 1 કપ, અને તેને પણ એ રીતે જ પલાળીને રાખી દેશું। સાથે મેં પોણો કપ જેટલી રાગી અને 1 ચમચી જેટલા મેથી દાણાને આપણે એડ કરીને પલાળીને રાખી દેશું। તેને પણ એટલા ટાઈમ માટે હવે બધી વસ્તુને સરખું એવું એકદમ ફાઇન એવું પીસી લેશું અને આથો આવવા માટે રાખી દેશું। હવે અહીંયા આપણે આથો આવી જાય એટલે થોડું બેટર લઈ લેશું, તેમાં પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું। અને આ જે વિડીયો છે તે ફૂલ ડિટેલમાં મેં મારી ચેનલ પર આપેલો છે, બધું તમે ચેક કરી શકો છો। મેં ઘણી ટિપ્સ અને ટ્રિક્સ પણ આપેલી છે। અને હવે આજે આપણે આ ઢોસો છે તે શેઝવાન વેજીટેબલ સાથે ચીઝવાળો ઢોસો બનાવવાના છીએ। ખૂબ જ ટેસ્ટી એવો બને છે અને આ લોખંડની લોઢી ઉપર તો બહુ જ સરસ એવો એકદમ ક્રિસ્પી એવો ઢોસો બનીને તૈયાર થાય છે અને સ્વાદમાં પણ નંબર 1 લાગે છે। તો જરૂરથી વિડીયોને એક વખત ચેક કરજો અને આ ઢોસો આપણે બનાવી લેશું। તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી બન્યો છે અને ટેસ્ટમાં પણ એટલો જ નંબર 1 લાગે છે। સાથે મેં અહીંયા જે શેઝવાન ચટણી મેં એડ કરેલી છે તે મારી ચેનલ પર આખી ડિટેલમાં વિડીયો આપેલો છે, એ પણ તમે ચેક કરી શકો છો। અને આ લસણની ચટણી અને પોળીવાળો બનાવેલો છે ઢોસો। તો પોળી મસાલા પણ મેં મારી ચેનલ પર આપેલો છે તેનો વિડીયો, તે પણ સાઉથ ઇન્ડિયન મસાલો ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે। તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન આઇટમ સાથે, ઇડલી, ઢોસા, કોઈ પણ વસ્તુ સાથે તેનો યુઝ કરી શકો છો। સાથે મેં ચટણી પણ સર્વ કરી છે। તો આ ઢોસો જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ મજા આવશે અને ટેસ્ટમાં નંબર 1 લાગશે। તો આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।